ક્વાટની ઇંગ્લિશ હાઈસ્કૂલમાં 14 વર્ષથી વધુ વયની વિદ્યાર્થીનીઓ માટે HPV રસીકરણ કેમ્પ યોજાયો। સમગ્ર વિશ્વમાં ગર્ભાશયના મુખના કેન્સરના કેસો વધી રહ્યા છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા 14 વર્ષથી વધુ વયની કિશોરીઓ માટે મફત HPV રસીકરણ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। આ ઝુંબેશ અંતર્ગત આજે શ્રી ક્વાટ ઇંગ્લિશ હાઈસ્કૂલ ખાતે ક્વાટ બ્લોક હેલ્થ ઓફિસર દ્વારા ખાસ HPV રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જેતપુર પાવીના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, માજી સાંસદ તથા પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ગીતાબેન રાઠવા સહિત છોટાઉદેપુર જિલ્લા અને તાલુકાના વિવિધ પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા અને ગીતાબેન રાઠવાએ શાળાની તમામ વિદ્યાર્થીનીઓને આ રસી લેવાથી કેન્સર સામે મળતી સુરક્ષા અને તેના ફાયદાઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડી હતી। ક્વાડ બ્લોક હેલ્થ ઓફિસર તથા તેમની આરોગ્ય ટીમે વિદ્યાર્થીનીઓને રસીનું મહત્વ સમજાવ્યું હતું। સાથે શાળાની વિદ્યાર્થીનીઓ ઉપરાંત તેમની આસપાસ રહેતી અન્ય કિશોરીઓ પણ આ સરકારી મફત રસીકરણ યોજનાનો મહત્તમ લાભ લે તે માટે જાગૃતિ કેળવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો। હું ડૉક્ટર પીએ પઠાણ, તાલુકા હેલ્થ ઓફિસર, કવાટ તાલુકો, જિલ્લા છોટાઉદેપુર। આજરોજ અમે ઇંગ્લિશ સ્કૂલ કવાટ ખાતે તમામ કિશોરીઓનો જેની ઉંમર 14 વર્ષથી 15 વર્ષની અંદર હતી એ લોકોને HPV વેક્સિન આપવા માટે કાર્યક્રમ યોજેલ છે। તદ ઉપરાંત અમે કેન્સર જનજાગૃતિ માટે પણ તમામ શાળાની વિદ્યાર્થીનીઓને જાગૃત કરેલ છે। આજ રોજ જેટલી પણ વિદ્યાર્થીનીઓ છે એ લોકોને HPV એટલે હ્યુમન પેપિલોમા વાયરસ, જેના થકી ગર્ભાશયના મુખના કેન્સરથી રક્ષણ મળે છે, એની વેક્સિન આપેલ છે। સૌપ્રથમ અમે લોકોને સમજણ આપેલ કે ભાઈ વેક્સિન લેવાથી શું શું ફાયદા થાય, અને આપણે જિંદગીમાં જન્મ થતાં જ વેક્સિનો લીધેલી છે, જેમ કે પોલિયોની વેક્સિન લીધી છે, ડિપ્થેરિયાની વેક્સિન લીધી છે, પેન્ટા, રોટા વાયરસ વગેરે વેક્સિન લીધી છે, જેનાથી આપણને રક્ષણ મળે છે। હવે કેન્સર જેવી ગંભીર બીમારીથી બચવા માટે હ્યુમન પેપિલોમા વાયરસની વેક્સિન સરકારશ્રીએ લોન્ચ કરેલી છે, જે 14 વર્ષથી ઉપર થયેલી તરુણીઓને અને 15 વર્ષ કમ્પ્લીટ થયેલા હોય ત્યાં સુધી આપણે આપી શકીએ છીએ। આ કાર્યક્રમ અમે તમામ શાળા જતી ન જતી વિદ્યાર્થીઓને આપીએ છીએ અને તદ્દન નિઃશુલ્ક વેક્સિન આપવામાં આવે છે।